ગુજરાતની જે લોકકથાઓ છે ને એમાં જ્ઞાન અને શાણપણનો એક આખો ખજાનો ભરેલો છે. આજે આપણે એવી જ એક મજેદાર વાર્તા સાંભળવાના છીએ. એક એવા વેપારીની વાત જે કોઈ હથિયાર વગર ખાલી પોતાની બુદ્ધિના જોરે લૂંટારાઓને હરાવી દે છે. તો ચાલો જોઈએ કે આખરે એણે એવું તો શું કર્યું. જરા વિચારો, એક માણસ છે, જંગલમાં એકલો ખોવાઈ ગયો છે અને અચાનક એને 4 લૂંટારા ઘેરી વળે. શું થાય? કોઈ શું કરી શકે આવી હાલતમાં? બસ આ જ સવાલ આવીને ઊભો રહ્યો આપણી વાર્તાના હીરો ધૂળાની સામે. હવે જોવાનું એ છે કે એ આનો સામનો કરે છે કેવી રીતે. તો વાર્તાને શરૂઆત કરીએ. આપણી વાર્તાનો નાયક છે એક વેપારી, અને એ એક સુમસામ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. પણ એને ક્યાં ખબર હતી કે એની આ મુસાફરી બહુ જ જલ્દી એક ખતરનાક વળાંક લેવાની છે. આ છે આપણો નાયક ધૂળો, એક વેપારી. એ ઈડર ગામથી પોતાનું બધું કામકાજ પતાવીને સાંજના સમયે ઘરે પાછો ફરી રહ્યો હતો. સૂરજ પણ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. ચારે બાજુ એકદમ શાંતિ હતી. પણ કહેવાય છે ને કે તોફાન પહેલાંની શાંતિ. બસ આ શાંતિ પણ લાંબો સમય ટકવાની નહોતી. પણ જુઓ, જેમ જેમ સાંજનું અંધારું ઘેરું બનતું ગયું, ધૂળાને ખ્યાલ આવ્યો કે એ રસ્તો ભટકી ગયો છે. હવે એ એકલો હતો એક ગાઢ અજાણ્યા જંગલમાં, અને ધીમે ધીમે ડર એના મનમાં ઘર કરી રહ્યો હતો. રસ્તો ભટકવું એ તો મુશ્કેલીઓની શરૂઆત હતી. ખરી મુસીબત તો હવે આવવાની હતી, કારણ કે જંગલમાં એની મુલાકાત એવા લોકો સાથે થવાની હતી જેની એણે કલ્પના પણ નહોતી કરી. અને જેનો ડર હતો બસ એ જ થયું. અચાનક જ ઝાડીઓમાંથી 4 લૂંટારા નીકળી આવ્યા. એમની આંખોમાં લાલચ હતી અને હાથમાં હતા હથિયાર. એમાંથી એક લૂંટારો ગરજ્યો, ખબરદાર, જે કંઈ પણ હોય ચૂપચાપ આપી દે. એમની ધમકી એકદમ સાફ હતી. હવે ધૂળો જીવન અને મોતની વચ્ચે ફસાઈ ગયો હતો. હવે જુઓ, આવી પરિસ્થિતિમાં કોઈ પણ શું કરે? ડરી જાય, બરાબર? પણ આપણો ધૂળો એ કંઈ સામાન્ય માણસ નહોતો. એણે ડરવાને બદલે દિમાગ દોડાવ્યું અને એક એવી ચાલ ચાલી જેની લૂંટારાઓએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. 1 મિનિટ માટે વિચારો. 4 હથિયારબંધ લૂંટારા અને સામે એકલો માણસ. શું કરી શકે? લડી શકે? ના. ભાગી શકે? ક્યાં સુધી? કે પછી બધું સોંપીને હાર માની લે? ધૂળા પાસે સાચું કહીએ તો વિકલ્પો બહુ જ ઓછા હતા. પણ પછી ધૂળાએ જે કર્યું ને એ ખરેખર અકલ્પનીય હતું. એ જરા પણ ડર્યા વગર મોટા અવાજે અને પૂરા આત્મવિશ્વાસથી બોલ્યો, હું એકલો નથી, મારી સાથે મારા 12 સાથીઓ છે. 12 સાથીઓ? લૂંટારા તો એકબીજાના મોં સામે જોવા લાગ્યા. એ લોકો સાવ ગૂંચવાઈ ગયા. આજુબાજુ તો કોઈ હતું નહીં, તો પછી આ 12 સાથીઓ છે ક્યાં? ક્યાં છુપાયા છે? શું આ કોઈ ચાલ છે? ધૂળાએ ખાલી વાત જ નથી કરી, એણે એકદમ હોશિયારીથી એક કામ પણ કર્યું. એણે પોતાની પાસે જે કોથળો હતો ને એ જોરથી હલાવ્યો અને એમાંથી ખણખણ એવો અવાજ આવ્યો. બસ, લૂંટારાઓને તો એમ જ લાગ્યું કે એના સાથીદારો હથિયાર લઈને તૈયાર જ બેઠા છે, અને એ લોકો એટલા ડરી ગયા કે ત્યાંથી જીવ લઈને ભાગ્યા. તો ધૂળો બચી ગયો. એની યુક્તિ એકદમ બરાબર કામ કરી ગઈ. પણ એક સવાલ જે લૂંટારાઓના મનમાં હતો અને કદાચ આપણા બધાના મનમાં પણ છે, કે આ રહસ્યમય 12 સાથીઓ આખરે હતા કોણ? આજ તો આખી વાર્તાનો મુખ્ય સવાલ છે. શું ખરેખર ધૂળા સાથે કોઈ હતું? કે પછી આ બધું ખાલી એક હોશિયારીથી બોલેલું જુઠ્ઠાણું હતું? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ધૂળો સહી સલામત ઘરે પહોંચ્યો. એની પત્નીએ પણ એ જ સવાલ પૂછ્યો કે આ 12 સાથીઓ વળી કોણ હતા? ત્યારે ધૂળો હસ્યો અને ગણતરી શરૂ કરી. એણે કહ્યું, જો, મારા 2 હાથ, 2 આંખો અને 2 પગ, કેટલા થયા? 6. અને મારા કોઠડામાં જે 4 કાટલા હતા, જેનો અવાજ સાંભળીને લૂંટારા ભાગી ગયા, તો 6 ને 4 થયા 10. પણ આ તો 10 જ થયા. તો પછી બાકીના 2 કોણ? ધૂળાએ કહ્યું કે એના છેલ્લા 2 સાથીઓ એ દેખાય એવા નથી, પણ એ જ સૌથી વધુ શક્તિશાળી હતા. અને એ 2 સાથીઓ હતા એની હિંમત અને એનો આત્મવિશ્વાસ. ધૂળાએ સમજાવ્યું કે હાથ, પગ, આંખો અને પેલા કાટલા એ તો ખાલી સાધનો હતા. અસલી તાકાત તો એની અંદરથી આવી હતી, એની હિંમત અને પોતાના પરના વિશ્વાસમાંથી. અને બસ આ જ વાત આપણને આખી વાર્તાના સૌથી મોટા બોધપાઠ તરફ લઈ જાય છે કે સાચી શક્તિ, સાચી તાકાત ખરેખર છે શું?
વાર્તાની એક ખૂબ જ સુંદર પંક્તિ છે, એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. એટલે કે હિંમત અને વિશ્વાસ વગર આપણી પાસે ગમે તેટલા સાધનો હોય એ બધા નકામા છે. ધૂળાને કોઈ શારીરિક તાકાતે નહોતો બચાવ્યો, એને બચાવ્યો હતો એની આંતરિક શક્તિ. તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? પહેલી વાત કે બુદ્ધિ હંમેશા શક્તિ કરતાં મોટી હોય છે. અને બીજી સૌથી અગત્યની વાત કે આપણી અસલી તાકાત આપણા શરીરમાં નહીં પણ આપણા મનમાં, આપણી હિંમતમાં અને આપણા આત્મવિશ્વાસમાં છુપાયેલી છે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે. ધોળાના અદૃશ્ય સાથીઓ તો હિંમત અને વિશ્વાસ હતા, પણ આપણા જીવનમાં એવા કયા અદૃશ્ય સાથીઓ છે? આપણું જ્ઞાન, આપણી ધીરજ કે પછી આપણો પ્રેમ, જે આપણને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની તાકાત આપે છે? આના પર વિચારવા જેવું ખરું નહીં?